હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે અમારો ચોથો દિવસ થાય છે યાત્રાનો. તો અમરનાથ યાત્રા માટે અમે જઈ રહ્યા છીએ પહેલગામથી ચંદનવાડી જઈએ છીએ. તમે જોઈ શકો છો અમારી પબ્લિક. દોસ્તો, પહેલગામથી ચંદનવાડી જવા માટે ગાડીમાં જવું પડે છે. અમે ગાડી શોધી રહ્યા છીએ. હમણાં સવારના 5 વાગ્યા છે, તો 5 વાગ્યાના અમે સફર કરી રહ્યા છીએ. અમે આવ્યા છીએ બેઝ કેમ્પ સાધન શોધવા માટે, પણ અહીંયા પબ્લિક જ એટલી છે ને, તો તમે જોઈ શકો છો આ પબ્લિક હદ વગરની પબ્લિક છે અહીંયા. અને ગાડી પણ નહીં મળતી, એટલે ગાડીનો વેઇટ કરી રહ્યા છે. જેમ બને તેમ વહેલું કરશું, ગાડી મળી જાય એટલે સારું, બેસી જશું અંદર. તો આ ટ્રાફિક અને ગાડી માટે પડામપડી થઈ છે. પડામપડી જે ગાડી આવે તે ફૂલ જ થઈ જાય છે. ચાલ अब आप लोग कैसे भेज रहे हैं? आदित्य पूछ भैया बेटा बेटी देखो बेटा ये है बेटा बेटी यहीं पे वो बेटा पीछे बन वो जब हम गवाह हैं ये वो जगह અમે આવી ગયેલા છીએ. પહેલગામથી ચંદનવાડી આવી ગયા છે અને લાઈનમાં ઊભા છે. અહીંયા આટલી બધી પબ્લિક છે. અહીંયા ફાઇનલી અમને પરમિશન મળી ગઈ છે, એન્ટર થઈ ગયા છે. હવે અમારું સ્કેન બી થઈ ગયું છે. અમને ચાલવાનું છે અમારે. હવે અમે ગઈએ છીએ ચાલતા. ઓકે, તમે બની રહેજો. બધી બાજુ સેવા ચાલુ જ છે. સેવા ફૂલ સેવા બધી બાજુ. તમે જોઈ શકો છો પબ્લિક બી ફૂલ જ છે. અહીંયાથી યાત્રા શરૂ કરીએ છીએ અમારી પબ્લિક જોડે, અમારું ગ્રુપ જોડે. મને ઘોડો જોઈ છે. હાથી જોઈએ છે. હાથી મંગાવીએ તારા માટે. તમે અમરનાથ યાત્રા પર આવો છો તો અહીંયા ખાવા પીવાની કોઈ ટેન્શન જ નહીં. ભંડારા છે. મહાદેવના ભક્તોએ 200 જેટલા ભંડારા નિઃશુલ્ક માટે સેવા આપે છે, તો જરૂર પ્રસાદી લઈને જવાનું. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી રામ, જય જય શ્રી રામ. તો અમે થાકી ગયા છે એટલે રેસ્ટ કરી રહ્યા છે થોડીક વાર. ઓર પછાડી બીજા બી આવે છે. બોલે રે કાશી, બમ બમ બોલે રે કાશી, બમ બમ બોલે, બોલે બોલે, બોલે બોલે. મહાદેવ, 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 અમરનાથ બાબા કે જય, અમરનાથ બાબા કે જય, હર હર મહાદેવ. तो सब लोग थक चुके हैं. ये कुशल भाई है, बैठ चुके हैं यहाँ पे, थक गए हैं. वो થાકી જવાય, થક ગયા તો કેટલા કહેવા માંગીશ કે આપણો ચિરાગ ભાઈ અહીંયા છે બેઠેલો. બહુ થાકી ગયેલા છે અમે. મહાદેવની કૃપાથી અમે લોકો કાર બની ગયો છે અને ચંદનવાડી પાસ કરીને લગભગ 2 થી 3 કિલોમીટર અમે કાપી નાખ્યું છે. તો મહાદેવની કૃપાથી અમે એકદમ સ્વસ્થ રીતે
યાત્રા ચાલુ કરી દીધી છે કરી અને રહ્યા છે. ઉપર ધીરે ધીરે પહોંચી છે દર્શન કરવા માટે. બોલો હર હર કેવું લાગે છે તમને ઉપર ચડીને? બહુ થાકી ગયેલા છે યાર, અમે બહુ લાસ્ટમાં છે બધા કરતા. અમારા ગ્રુપમાંથી બહુ દોડી લાસ્ટમાં છે. તો દોસ્તો જોઈ શકો છો તમે, આ છે મહાદેવના ભક્ત. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આવી રીતના ઝરે છે. હા અંકલ જોઈ શકો છો. આ રસ્તો જોઉં તમે, ભાઈ रस्सी मत पकड़ो भैया, ભાઈ અભી अभी ऊपर चढ़ना है, बाद में नीचे और ऊपर. वो सामने देखो पूरा साफ ही दिख रहा है. हाँ પેલો સામે રસ્તો જોઉં તમે, કેટલો ખતરનાક રસ્તો, સાપ જેવો તેરી. આવી રીતના આવુંમાં જો ચાલશું અમે તો લાલ થઈ જશે, ફાટી જશે. અમારી ફાટી જ ગયેલી છે પહેલેથી. એ ખચ્ચર વાળો રસ્તો છે અને આ રસ્તો અમારો યાત્રીઓ માટે, અને આ રસ્તો ખચ્ચર વાળા ખચ્ચર પર બેસીને જાય એ રસ્તો છે. જોઉં તમે લાઈનમાં જ છે બધું ખચ્ચર. ભૂલભુલૈયા આવો રસ્તો જોઈને જ મરી ફાટી જતી છે. ઓ આ રસ્તો સાપ જેવો છે, તે રસ્તો ખચ્ચર માટેનો હતો. આવે છે ખચ્ચર, એકલા ખચ્ચર. હવે અમારી જોડે ખચ્ચર પર શરૂ થઈ જશે. હવે આ લોકો અમને બહુ જ પજવશે, કેમ કે ખચ્ચરો જ બહુ જ આવે છે. અડધી પબ્લિક પહોંચાડી છે અમારી. આ કઈ રીતના ચડાવે છે જો તમે. તો અમે પીસુ ટોપ સુધી આવી ગયા છે. હવે અહીંયાથી હજુ લાંબુ છે. તમે પીસુ ટોપ પર આવી ગયા. ચંદ્રવાડી 3 કિલોમીટર છે અને લંગરમાં અમે આવ્યા છે હમણાં, તમે જોઈ શકો છો. થોડાક આરામ કરી રહ્યા છે અહીંયા. ભાઈ તમને કેવું લાગે છે ચાલીને આટલું? તમારું ઇન્ટ્રોડક્શન આપજો થોડુંક. રામુભાઈ બી આવતા જ છે. આતિશભાઈ તમને કેવું લાગે છે? બહુ ખરાબ. તમારે કેમ લેટ થઈ ગયું? वो मेरे साथ एक बंदा है, उसके साथ चलना पड़ेगा गाइस, में अकेला नहीं आ सकता. बहुत बढ़ चढ़ा था इसीलिए. अच्छा है, रामू भाई को आने दो. रामू भाई को दिखाता हूँ. रामू भाई તમને કેવું લાગે છે? બહુ થાકી ગયેલા છે. ચલો તો ને જોઈ શકો છો. आप देख सकते हो आप बर्फ जामी રહ્યો છે. दोस्तो है जलीबाग शेषनाग पहुंचना. शेषनाग 60 કિલોમીટર છે. શેષનાગ 60 કિલોમીટર પહોંચવાનું છે. ઓહ
નદીમાં નાય છે આ લોકો. તો એ કેવો હાલ થઈ જતો હશે એ લોકોનો. નદીમાં નાતા છે તે. નીચે બરફ, અમે ઉપર છે. હવે બરફવાળું બી બતાવું છું વ્યૂ. અમે તો બહુ થાકી ગયા છે. પછાડી પિસ્ટર પોટલા બી, બેગ બી બહુ ફૂલ છે. એટલા માટે હવે તમને બરફ બતાવીશ. જો સ્પોર્ટ્સ કરું બરફને. જો જોઈ લો કેવું છે બરફ. છાડી બરફ. ઓર હમણાં કઈ સારું ફિલિંગ આવેલું છે બરફ જોઈને. હાથમાં પકડીને બરફને પકડ્યું તા લાગીને હાથથી જ જાય. બરફ જેવા જ હાથ થઈ જાય છે. આજની તારીખમાં પબ્લિક બહુ જ દેખાય છે ગાઈઝ. બરફવાળું પાણી જેવું હાર્યું બરફ. આ પબ્લિક झरना मिल गया है. क्या अच्छा नजारा दिख रहा है. उधर पीछे और पीछे भी देख सकते हो बर्फ. पानी गिर रहा है, इधर से जा रहा है नीचे और उधर से बर्फ. અરે ये કેટલું સુંદર. આ છના ભાઈ અમારા ઘોડા પર ઘોડો લઈ લીધો છે. બહુ થાકી ગયેલો છે તો બહુ થાકી ગયો છે ભાઈ. અમે બી થાકી ગયેલા છે પણ શું કરે, જવું પડે. તમે પણ આવો છો મેડિકલ સર્ટિફિકેટ અને કોઈ પ્રોબ્લેમ હોય તો તેને આવવાની સખત મનાઈ છે. હા જો તમે લાઈવ જોઈ શકો છો. બહુ પ્રોબ્લેમ થાય છે એટલે જેને પ્રોબ્લેમ હોય એ આવતા જ નહીં. આ જો તમે પછાડીનું વ્યૂ કેવું લાગે છે ભાઈ, કેવું લાગે છે? તો કહેવાનો એમ શબ્દ નથી. એમ જન્નત જેવું છે વસ્તુ. એમ છે અલગ અલગ, બહુ કટા અલગ છે. જિંદગીમાં આવી ગયા તો આવી ગયા. બાકી પછી હવે નેક્સ્ટ ટાઈમ કરે જ આવાય તો આવાશે. બાકી ને એક વાર બી આવી ગયા બરાબર છે આપણા માટે. અમારે બધાની લાલ થઈ ગઈ છે. બધાના પગ દુખે છે, કેર દુખે છે, બધું ભલભલું થાય છે. આ જોઈ શકો છો તમે. અહીંયા મરના થવાની કઈ સહેલી વાત નથી. બાબા મહાદેવ આ પરીક્ષા લે છે. આ જો આ બીજા લોકો આવ્યા અમારા આતિશભાઈ અને આતિશભાઈ જો થાકી ગયા છે. કેવી રીતના આવે છે ચાલીને જોઈ લઉં તમે. જો आतिश ये बोले हमारी परीक्षा ले रहा है. ये कोरा तुषार भाई બહુ થાકી ગયેલા છે એટલે ઊંઘી ગયો. અમે બી બહુ થાકી ગયેલા છે. આ નિલેશભાઈ મને તૈયારી જ છે પણ હવે ટેન્ટમાં પહોંચીને પછી ટેન્કમાં જઈને ઊંઘી જ જવાના છે. બીજું કઈ જ કામ કરવાના નથી. મોબાઈલ બી નથી મંચેરવાના. એટલું બધું થાકી ગયેલા છે ને. ટાટિયા બી દુખતા છે ને કેર બી દુખતી છે. હાયરા કોલર બી દુખતા છે. બોલ શું કરીએ હવે. કાલનો દિવસ કેવો જાય તે જોતા રહીશું. તમને બતાવીશ. તો ચલો બની રહીજો.
ત્રણ વાગી ગયા છે તો હવે એની આગળ જવા નથી દેતા એટલે હવે કેમ્પમાં રોકાય છે અને રોકાવું પડે એવું જ છે. બહુ બધા જ થાકી ગયા છે એટલા માટે ટેન્કમાં રહેવાના છે કેમ્પમાં. તો દોસ્તો અમારા જેકભાઈ આવી ગયા છે. टेंट के लिए वो बुक करा रहे हैं, ऐसा टेंट है और ये सब वेट कर रहे हैं. આ છે અમારો ટેન્ટ, તમે જોઈ શકો છો. અમે અંદર જઈએ છીએ. ટેન્કમાં ઊંઘી ગયા છે આરામ કરવા માટે. હવે અમે ઊંઘી જઈશું. બહુ જ થાકી ગયેલા છે એટલે આ વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જય બાબા બરફી, જય હો ભોલેનાથ. તો ચલો આ વ્લોગ અહીંયા એન્ડ કરું છું. હવે મહિલા કાલે બીજા વ્લોગમાં